નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. મથુરાના રાજાધિરાજ પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિર મેવા બંગલાનો મનોરથ દર્શન યોજાયો હતો, જેમાં લાખો ભક્તો દર્શન કરી ભાવવિભોર બન્યા છે. મથુરાના વિશ્રામ ઘાટની સામે આવેલા સાક્ષાત રાજાધિરાજ મંદિરમાં પ્રભુ શ્રી દ્વારકાધીશ બિરાજમાન છે. ત્યારે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજ શ્રીના સાનિધ્યમાં નવા વર્ષ મંગલ પ્રારંભમાં પ્રભુના સુખાર્થે મેવાના બંગલામાં પ્રભુને બિરાજમાન કરીને દિવ્ય અલૌકિક ભવ્ય દર્શન યોજાયા હતા, જેમાં પરમ પૂજ્ય શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજ શ્રીના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી, જેમાં દેશ વિદેશ સહિત લાખો શ્રદ્ધાળુઓ વૈષ્ણવો દર્શનાર્થે સ્વયંભૂ ઉમટી પડ્યા હતા અને પ્રભુના મેવાના અલૌકિક દિવ્ય દર્શન કરીને સાચે જ કૃતાર્થ થયા હતા. દર્શનાર્થે આવેલા તમામ શ્રદ્ધાળુઓ પૂજ્યશ્રીએ નવા વર્ષના શુભમ ભવંતુ કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા. પ્રભુના દિવ્ય અલૌકિક મનોરથ માટે યુવાનોની હર હંમેશા ચિંતા કરતા અબોલ પશુ પ્રેમી પૂજ્ય વેદાંત કુમાર મહોદય શ્રી, પૂજ્ય સિદ્ધાંત કુમાર મહોદય શ્રી એ આ દિવ્ય પ્રભુના અલૌકિક દર્શન માટે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.